આજે આપણે બનાવીએ કાજુનો હલવો. એ છે ને એ પોણી તપેલી કાજુનો ભૂક્કો. આ છે મારું, મેં મિક્સચરમાં ટુકડા કાજુ ગ્રાઇન્ડ કરી કાઢ્યા. આ મારી પોણી તપેલી થઈ. હવે માપ શું છે, એનાથી અડધો અડધ સાકર લીધી અને એટલું જ પાણી લીધું ને અહીંયા મેં આને ખદખદાવ્યું. આ છે આપણું સાકરનું પાણી. હવે આપણે શું કરવાનું, હવે આપણે આ છે ને કાજુનો બધો ભૂક્કો આમાં નાખી દેવાનો. આ કાજુનો ભૂક્કો બધો નાખી દેવાનો અને તરત આપણે હલાવવા માંડીએ આને, એટલે આપણે ગાંઠા ન પડે. જરાય આમાં ગાંઠા ન પડવા જોઈએ. અહીંયા હું ગેસ ફાસ્ટ કરું છું. હવે આપણે શું કરશું, આ ઘટ ન થાય ને ત્યાં સુધી આપણે એને ખદખદાવશું. આ જો આપણું એટલું ઘટ થઈ ગયું ને મસ્ત. અહીંયા ગેસ બંધ કરું છું. આ જો કેટલું ઘટ થઈ ગયું. છે ને એકદમ ઘટ થઈ ગયો. પછી એમાં મેં શું કર્યું, 2 ટેબલસ્પૂન ભરીને ઘી નાખ્યું અને એને એકદમ હલાવ્યો. અને પછી એકદમ ઠંડો થઈ ગયો ને એટલે આ કન્ટેનર ભરીને મેં આ કન્ટેનરમાં મેં ભરી દીધું. આ છે આપણો કાજુનો હલવો. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને તમે બી આ જરૂરથી બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો.